અંકલેશ્વર જીઆઈડીસીમાં આર્ટ ઓફ લિવિંગ દ્વારા વિશ્વ યોગ દિવસની જાગૃતિ અર્થે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જાગૃતિના હેતુસર અંકલેશ્વરમાં આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। તારીખ 21મી જૂનના રોજ સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે। ઠેર ઠેર યોગ શિબિર સહિતના કાર્યક્રમો યોજાશે। ત્યારે અંકલેશ્વરમાં પણ આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે, જે બાબતે લોકોમાં જાગૃતિ આવે તે હેતુસર બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બાઇક રેલી જીઆઈડીસીમાં આવેલ કમલમ પાર્ટી પ્લોટ ખાતેથી નીકળી હતી અને વિવિધ વિસ્તારોમાં ફરી ગાર્ડન સિટી ખાતે પહોંચી હતી। બાઇક રેલી દરમિયાન લોકોને યોગ બાબતે માહિતી આપવામાં આવી હતી। આ બાઇક રેલીમાં મોટી સંખ્યામાં રાઇડર્સ જોડાયા હતા અને યોગ અંગેની જાગૃતિ લાવવાના પ્રયાસો કર્યા હતા। ઇન્ટરનેશનલ યોગા ડે 21 જૂન જે છેલ્લા 10 વર્ષથી આપણા ભારતમાં પણ ઉજવાઈ રહ્યું છે, એને ઇન્ટરનેશનલ યોગા ડે કહેવામાં આવ્યું છે અને એની જે ઇનિશિયેટિવ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ થી એક રજૂઆત કરવામાં આવી હતી અને સારી રીતે આપણે એને સેલિબ્રેટ કરી રહ્યા છે। આ વખતે અમે આર્ટ ઓફ લિવિંગ ઘણી બધી સંસ્થા અંકલેશ્વરની જેમ ભારતમાં વિવિધતા છે એમ ગુજરાતમાં પણ વિવિધતા છે અને અંકલેશ્વરમાં પણ વિવિધતા છે। અંકલેશ્વરમાં સર્વ ભારતના લોકો રહે છે, તો આ વખતે અમને એક વિચાર આવ્યો અને બધી સંસ્થાને અમે સાથે લઈને આ વખતે ઇન્ટરનેશનલ યોગા ડે સેલિબ્રેટ કરી રહ્યા છે। 3 વેન્યુ રાખ્યા છે, કમલમ પાર્ટી પ્લોટ, બીએપીએસ મંદિર જ્યાં અમે ઊભા છીએ અને ગાર્ડન સિટી ગરબા ગ્રાઉન્ડ પર। અને અમે બધી સંસ્થાને સાથે લઈ અને અમારો એક પોતાનો સંકલ્પ એવો છે કે વધુમાં વધુ લોકો અમારી સાથે જોડાય અને લોકો શારીરિક રીતે માનસિક રીતે સ્વસ્થ બને એવી અમારા એક સદગુરુ જે શ્રી રવિશંકરજી છે એમની એક મેસેજ છે કે સમાજમાં શાંતિ ફેલાય, સમાજમાં લોકો નિરોગી રહે અને સ્વસ્થ રહે અને એક સમાજમાં એક હાર્મોની બને એવો એક મેસેજ છે અમારો। તો અમે બધાને જોડી અને આ મેસેજને અમે ફ્રૂટફુલ કરવા માંગીએ છીએ। થેન્ક યુ। જય ગુરુદેવ। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।